સુપરસ્ટાર ગમન સાંથલ એમની પણ એકાંત જમીન આવે છે, બધા ભાઈઓની છે એમને. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધાનું આજના એક આપણા નવા બ્લોગની અંદર. તો આજે છે રક્ષાબંધન, તો બધાને પહેલાં તો હેપ્પી રક્ષાબંધન. તમારા પરિવારને તમને ખુશ રહો, આનંદ કરો, મોજ કરો. અને અત્યારે આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે 10 વાગે. અત્યારે આપણે આવ્યા છીએ આ બાજુ. જુઓ, આ વિસ્તારની અંદર આપણે એન્ટ્રી કરી દીધી છે. અને આજે આપણે છીએ આ જંગલની અંદર. તો આવું બધું જંગલ છે. અને આયરું જંગલ, આયરો ખેતર કને રાખેલો છે? કોઈક પાર્ટીએ રાખેલો છે કે ગમે તેને રાખે. આપણે તો શું લેવા દેવા ચારવાથી મતલબ. પણ આટલો ખેતર આમાં અહીંયા વધ્યો છે. એક આયરી છે, એકીના હોમમાં જે જાળી દેખાય છે, અને બીજી તો આ બધી જાળી છે જ. તો અત્યારે સવારમાં આવી ગયા છીએ આપણે આ બાજુ. અને આગળ આપણે જવાનું છે એકણ સુપરસ્ટાર ગમન સાંથલ એમની પણ એકાંત જમીન આવે છે, બધા ભાઈઓની છે એમને. એ પણ હું તમને બતાવી દઈશ, બરાબર? કે બુવાજીને ભાઈઓ 4 છે, 4 ભાઈઓની જમીન એકણ આવેલી છે. તો એ જમીન પણ આજે બતાવવાનો છું ને. તારામાં સુરત દાદાની એન્ટ્રી થઈ ગઈ છે. ખતરનાક વાળો તાપ ચાલુ કરી દીધો છે અત્યારે એમને. કેમ કે લકીરે કોઈના ઉપર દયા ખાય એવું છે નહીં એમના જોડે, એટલા માટે સહન કરતી જાણું થાય, સહન શક્તિ રાખી અને ભોગવી લેવું. આ બધું છે, ભોગવી લેવાની વાતો બધી ચાલુ જ છે. ભગવાન કરે કોઈ ના કરે, અને આપણે કરીએ કોઈ ના કરે. જેમ કે સહન લેવાય વસ્તુ છે, બહુ ધ્યાનથી રાખી. તો ચલો આગળ જઈને મળીએ આપણે. બને રહ્યો કન્ટિન્યુ બ્લોગમાં. તો બસ જે તમને બતાવવાની વસ્તુ હતી, જે ખેતર હતું, એ કણ આપણે આવી ગયા છીએ. ચલો હું તમને બતાવી દઉં. તો જુઓ, આ એરું ખેતર તમને બતાવવાનું હતું મારે. બુવાજીવાળું કહેતો હતો એમના ભાઈઓની એ બધી જગ્યા છે. સિર હોમમાંથી ઓમ થઈને અને આ બાજુ બધી જ જગ્યા સિર હોમી વાળ હુંદી એમની છે. અને એની અંદર અત્યારે આપણે આવી ગયા છીએ. તો આટલા પગતો આપણે વાગ્યા છે 11:30. ચરતો આવ્યો અને 11:30 થઈ ગયા છે. તો વિચાર છે પેલી મકા જવાનો. જો જવાનું થશે તો ફાઇનલ તમને બતાવી દઈશ, અને જો નહીં જવાનું થાય તો નહીં બતાવું. પણ અત્યારે તો અહીંયા જો સુખ શાંતિથી બધી જ ગાયો આપણી શાંતિથી ચરી રહી છે. અને આપણે બપોરે લઈ જવી છે પછી પાણી પીવા માટે. પછી બપોરે આપણા ગામનું જે ગૌચર છે એની અંદર આપણે ચારવાનો જ છે. તો અત્યારે તો ફિલહાલ આટલા બધા ચરી રહ્યો છે. અડધો ઓમ છે, 3, 4, 5. અને બીજી બધી ગાયો આ બાજુ છે. આ બાજુ બધી ચરે છે. જુઓ, ગાયો આપણી જ છે આ બાજુ બધી. પેલી બાજુ બહુ ગાયો છે નહીં, 30 જેવી ગાયો છે માપની. એટલા આટલામાં ચરે જશે. આવી બધી રીતે આખો ટેબો પડે છે, એમાં બધું ચરે એવું છે, ચરે છે. અને એ બધું ચાલી રહ્યું છે. ને આપણે આ બાજુ ઊભા રહ્યા છીએ, કેમ કે આમ આગળ જાય નહીં, એટલા માટે થોડોક ખળાઈએ તો વેળા કરે થોડી. નકર તો કશું નહીં. જો ખાય છે એરી આપણી ગાય છે, એ આવું ખાય છે. પેલી રહી આ બાજુ જોઈ રહી છે. આ બધા આવવાનો વિચાર થઈ ને તો મળીએ પછી. ચલો તમે આગળ જઈને. તો બસ ફાઇનલી આપણે ટેબોમાંથી નીકળી ગયા છીએ પાણી પીવડાવવા માટે ગાયો લઈને. તો ગાયો અત્યારે આપણી બધી ચીરચીરી આવી રહી છે. અને હવાસિયાનો ખાડો છે, એ કણ પાણી પીવડાવવા જવાનું છે આપણે. તો અમે ડાયરેક્ટ જ એકણ નીકળ્યા છીએ. અને ચીડી બધી ગાયો આવી રહી છે. એક તો નહીં તમને બતાવું. જો બધી આવું છે ચીડી. એક ગાય જાય છે મોરી. તો અમે ડાયરેક્ટ ખાડે જવાનું છે. 2 વાગી ગયા છે. અને બે નહીં, 2:30 વાગ્યા છે. 2:30 વાગે આપણે નીકળ્યા છીએ. એટલે લગભગ 3 વાગતાના ખાડે પહોંચી જશું અને પીવરાઈશું.
અને એકણ જો કટ લેવાનો મેળ આવશે તો આપણે એકણ પણ કટ એક લઈ લેશું. એક ગાય મોરી થઈ ગઈ છે, જો ગાય ગાય જાય છે. બીજી બધી ચેડી આવે છે તો એ જઈને મળીએ, બને રહ્યો કન્ટિન્યુ. તો ગેસ ફાઇનલી આપણે આવી ગયા છીએ ચરામાં, એટલે કે આપણા ગામના ગૌચરમાં આવી ગયા છીએ ગાય પીવરાઈને. કટ લેવાનો મેળ નહીં આવે, જેમ કે આજે રક્ષાબંધન ને પૂનમ હતી એટલે સાધન ને બાધન બહુ જતો હતો, એટલે સાઈડો ને એવું બધું હાલે એમના હાલે એમાં કોઈ કટ લેવાનો મેળ આવ્યો નથી. તો અત્યારે બધી ગાયો અહીંયા ચરે છે. તો આજનો બ્લોગ આટલો પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.